તો જય ગિરનારી મિત્રો, વેલકમ ટુ માય મિની બ્લોગ। તો આજે આપણે જવાના હતા ગિરનાર। તો અમે બેઠી ગયા હતા ગિરનાર જવા માટે ગામમાંથી રિક્ષામાં। પછી રિક્ષાવાળો હાંકતો હતો શૂટ, કારણ કે હાઈવે આવી ગયો હતો। ધૂમ સાલે ધૂમ હાંકતો હતો ભાઈ। પણ क्या बोला तूने? પછી થોડુંક ચાલવું પડ્યું હતું, કારણ કે ના રિક્ષા નથી જાય એમ। પછી અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા। ના તો મારું વિડીયો ઉતારે યાર। बंद करो, हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। तो પછી અમને પહોંચી ગયા હતા ડાયરેક્ટ જુનાગઢ પહોંચીને બરાબર નીકળી ગયા। પછી અમને મળી ગઈ હતી રિક્ષા। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। પછી અમે બેસી ગયા હતા રિક્ષામાં અને પછી ત્યાંથી જવાનો હતો અમારે ભવનાથ। તો અમે ભવનાથ પહોંચવા જ આવ્યા હતા અને ફાઇનલ મિત્રો ભવનાથ પહોંચી ગયા। પછી ત્યાંથી ચાલ્યા ગયા અમે મહાદેવના દર્શન કરવા ભવનાથ। દર્શન કરીને પછી અમે પીધી ચા। તો પછી ચા પીને અમે વયા હતા गिरनार चढ़वा। तो चढ़વાનું ચાલુ કરી દીધું હતું। और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। પછી થોડીક ચાલીને ફોરો ખાધો। પછી પાછા ચાલ્યા ગયા તો 2-3 હજાર પગથિયા પૂરા થઈ ગયા હતા। પછી પાછા ગયાના 4,000 પૂરા થઈ ગયા હતા। એમ કરીને ઘણા પગથિયા પૂરા કરી દીધા હતા। પછી આ ધીમા પડી ગયા હતા। પછી અહીંયા ફોટા પાડતા હતા અમે ને પછી અહીંયાથી ચાલ્યા ગયા। તો આ ભાઈ હતા એ 1 નંબર પુણ્યનું કામ કરતા હતા। વાનર મહારાજને બિસ્કિટ આપતા હતા યાર, સેલ્યુટ છે તેને। પછી મારા ફ્રેન્ડ મળી ગયા હતા। તો પછી આ પહાડ, આ મંદિર, આ ભાઈ તો દિવાલનો ટેકો લેતો હતો યાર, મજા આવી। પછી હું એકલો થઈ ગયો હતો યાર, આગળ હતી। छोटी बच्ची हो क्या, समझ नहीं आता कि साथ પછી બોલાવ્યા મને હાઈકો। પછી હું બીજા ભેગો થઈ ગયો, બીજા આગળ મિત્રો હતો એના ભેગો। તો પછી એના ભેગો પૂછી ગયો હું અંબાજીએ। તો જય અંબાજી મિત્રો। તો અંબાજીના દર્શન કરી લીધા। પછી અમે પાછા ત્યાંથી ચાલી ગયા। પછી ચાલ્યા, ઘણું બધી ચાલ્યા। પછી અમે અહીંયા પહોંચી ગયા ગુરુ દત્તાત્રેય પ્રવેશ દ્વારે। પછી ત્યાંથી ચાલ્યા હતા, રસ્તામાં આવ્યું હતું બંગડી બાંધેલું એક વૃક્ષ હતું, તે કંઈક રસમ હશે। પછી ત્યાંથી થોડોક ફોરો ખાધો અને પછી અમે પહોંચી ગયા ગુરુ દત્તાત્રેય દર્શન કરવા ગિરનારના શિખર ઉપર। પછી ત્યાં દર્શન કર્યા ને પછી અમે ચાલ્યા ગયા નીચે તરફ। તો નીચે તરફ અહીંયા પહોંચી ગયા પ્રવેશ દ્વારે, ના પાછો ફોરો ખાધો અને પછી અમે નીકળી ગયા નીચે તરફ। તો અંબાજીના દર્શન વચમાં કરી લીધા હતા પાછા, અને પાછા અમે નીકળી ગયા હતા નીચે તરફ। તો નીચે પહોંચવા હોય ક્યાં આ બાપા હતા એ 1 નંબર કંઈક વગાડતા હતા, નામ નથી આવડતું મને કામ વગાડી। તો હું એકલો પહોંચી ગયો હતો નીચે, કારણ કે ઓલા બધા આગળ હતા। હું થાકી ગયો તો ખતમ હો ગયા था यार मैं तो। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। તો પછી હું પણ ચાલીને તેની પાસે વહી ગયો। પછી રેલવે સ્ટેશને જવાનું હતું। તો રિક્ષા મળી ગઈ રેલવે સ્ટેશને જવા માટે। ના પહોંચીને આ બધી બેસી ગયા હતા ઢોર જીમ, કારણ કે બધાનું પૂરું થઈ ગયું, થાકી ગયા હતા એટલે। तो फिर इतना जोर से काय को चिल्ला रहा था? स्टाइल है बाबू भैया, राजू का स्टाइल। ये बाबूराव का स्टाइल है। તો આતુરતાથી જેની રાહ જોતા હતા ને એ આવી ગઈ હતી, એ હતી ટ્રેન। પછી અમે બેઠી ગયા હતા ટ્રેનમાં। પછી અમે બેસી ગયા રિક્ષામાં વેરવડાવીને। પછી અમે બેસી ગયા ઘરે। મનીષ તો અલગ મૂડમાં હતું।